ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની 3 શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનાર પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો. મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. જેના 3 હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલી હતી. ત્યારબાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયાએ નીકળતા તેમણે ઠપકો આપ્યો. જેમનું મનદુખ રાખીને અલ્પેશ બારૈયા તેના 2 મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો હતો. ત્યારબાદ 10 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી ને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા. મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારાઓ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું. આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી.